તો જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજે આપણે એક પાર્સલ મંગાવ્યું હતું, તે પાર્સલ આવી ગયું તો તમને બતાવી દઈએ। આ પાર્સલ છે અને આ પાર્સલમાં આપણે ચેલેન્જ વિડીયો બનાવવાનો। હા, આપણે મંગાવ્યું તો છે, હું તમને ખોલીને બતાવું, પણ ચેલેન્જ વિડીયો બહુ અઘરો હ। તો હવે એ ચેલેન્જ આપણે જે કોઈ કીધું નહીં અને આપણા માણસોને કોઈને કીધું નહીં, તો આપણે પહેલાં ચેક કરી લઈએ કે વસ્તુ બરાબર છે નહીં। તો આપણે ખોલીએ, કેમ કે વસ્તુ એમેઝોનથી મંગાવી છે, આપણે મળતી તો નહીં, અમુક પાટણ ગયો તો મળી નહીં, એટલે આપણે ઓનલાઈન મંગાવી દીધું હો। તો બહુ જોરદાર ચેલેન્જ છે, પણ રિક્સે તો વિડીયોમાં જોઈ લો કે આપણે આ વસ્તુ મંગાવી છે, જે ઘણા બધા લોકોને ખબર હશે અને નહીં પણ હોય। તો આ એક એવી જોલો ચિપ્સ આવે, બહુ તીખી આવે, તો આપણે એના 4 પેકેટ મંગાવ્યા હતા। તો જોઈ લો, ખાસ પેકેટ મંગાવેલા 4 મંગા, એટલે ચેલેન્જમાં તો જોઈ લો મિત્રો, બહુ મસ્ત ચેલેન્જ છે, પણ મને હવે સક્સેસ આપણે કરવાની છે। તો અત્યારે તો બધા શું હોય કે નોકરી જેલા હોય, બરાબર, એટલે હું ઘરે હોઉં, એટલે મેં વસ્તુ બધું મંગાવી દીધું હોય। તો જોઈ લો, 4 પેકેટ મંગાવ્યા છે આપણે। એક તો ખોલી લઈએ, ચેક કરીએ કે આપણને આઈડિયા નહીં, પહેલી વાર મંગાવી છે। જેને પણ આઈડિયા હોય એ કહેજો કે ભાઈ ચેલેન્જ બરાબર। તો જો આપણે ખોલી તો દીધું હા, તો મિત્રો અંદરથી ખાલી આટલું જ વસ્તુ નીકળ્યું હા, બરાબર। હવે આ વસ્તુ પહેલાં તો ખુદના પર ટ્રાય મારવો પડશે, કેમ કે બીજા લોકોને આપણે મિત્રને ટ્રાય મરાવીએ, પણ વોર્નિંગ મેં વિડીયો જોયેલા છે ઘણા બધા કે ભાઈ બહુ ડેન્જર વસ્તુ હોય, તીખું વધારે લાગે। તો હું પહેલાં ખુદના પર ટ્રાય મારું કે તીખી હ કે નહીં। લોકો બધા જે હકીકતમાં તીખું કહી છે, પણ આપણે ચેક કરી લઈએ કે હું એકલો હોઉં અને તીખું પણ એટલું ખાઉં છું। હા, ઓનરશે એમાં કાઢ્યું તો સહી, આપણે આખી ભાજી નાખી, આપણે હાથ લગાવો નહીં, મેં કાંઈ તો ગરમ ના। તો મિત્રો આપણે જોઈ લો, કાઢી તો લીધી છે। બધા એમ કહી કે દુનિયાની તીખામાં તીખી આ જોલો ચિપ્સ આવે, અને મેં આમાંથી તોડીને કાઢી, તમે જોઈ લો, આ પેકેટમાંથી તોડીને કાઢી છે સર નહીં। આપણે હવે એક આટલી ટ્રાય મારીએ કે બધા બધી તીખી આવે હ, કોઈ ભાઈબંધને ખવડાવીએ, પહેલાં આપણા ઉપર તો આજમાઈ લઈએ, અને એવું કે 5 મિનિટ રાખવી પડે હ, ઓનું રિસ્પોન્સ જે હ એ 5 મિનિટ રહીને આવે। પહેલાં તો હું આટલી ચાખું, ખાઈ તો લીધી હે।
હું તો બહુ તીખું ખાઉં હું. તો હજી મને રિસ્પોન્સ છો આવવા જોઈએ. આખી તો મને નહીં લાગતું હું ખાઈ શકું. આપણે ચેક કરીશું કે તીખી લાગે કે નહીં લાગે. પણ ખરેખર મેં હાલ ગાધી ને તો જોડે 10 મરચાં એકદમ તીખા મરચાં આવે ને એવા ખાઈ લીધા ને એવું લાગે. 5 મિનિટ સુધી પાણી નહીં પીવાનું. એટલી બધી મજા નહીં આવી. હવે જે આ પડી છે ને મેં કટકો ગાધી પણ આપણે હવે બધી ભેળી કરી દઈએ કેમ કે પહેલાં ખુદના પર ટ્રાય મારશું પછી આપણે પબ્લિકમાં લઈ જાઓ. તો તમે જોઈ લો મેં ખાસી બધી લઈ લીધી છે. કટકો ગાધો તો બહુ ડેન્જર વસ્તુથી પણ રિસ્પોન્સ કેવો આવવો જોઈએ આપણે. એનું નોર્મલ એવું કોમે એનું બહુ ડેન્જર. 5 મિનિટથી કોઈ પાણી નહીં પણ મને તો એવું લાગે 5 મિનિટથી પાણી પી કોક નહીં પી તો રહી કોક નહીં રહી તો આપણે સલંગ કન્ટિન્યુ વિડીયો રાખશું. બટ નહીં મારીએ. તમે જોઈ લો પરસેવો વળવા માંડે મને. 5 મિનિટ આપણે કન્ટિન્યુ રાખશું. જો રે મારી વખોમાં વહુ નીકળવા માંડે. ઘરમાં કોઈ હા નહીં. આને એકલો એક્સપેરિમેન્ટ કર્યું હોય ડાયરેક્ટ આ કોઈને ખવડાવાય નહીં ભાઈ નકર લોચા પડી જાય. ખરેખર મિત્રો આમ એવું લાગે હાથે અડાડે ને હાથ એના વાળા મોઢે લાગી જાય તો લોચા પડી જાય. ચેલેન્જને મેં લાયક નહીં તો કે હું આટલું તીખું ખાતો હતો. આપણે ફ્રીજમાં જોઈએ કોઈ પડ્યું હતો એટલે કોઈ હડક નહીં. અરે યાર પાણીનો બાટલો લઈ લઉં. એક ફ્રેન્ડે લાડવા મેલ્યા હતા. તમે જુઓ મારી ઓખોમાં હોમાં મિત્રો રેવડાતો નહીં એટલે લાડવો ખાવા પડશે નહીં મેળવવા. આપણે કોઈને ડાયરેક્ટ ચેલેન્જ ના કરે ભાઈ. અમે મંગાવી દીધી ચેલેન્જ કરવા માટે પણ સોરી 5 મિનિટ રહેવું તો બરાબર. મને એટલી ખબર કે હું બહુ તીખું ખાવું તો મને આટલું તીખું લાગે. મરી ગયા. હા એવું અનુકોમ ત્યારે ચેલેન્જ ના થાય. હું આટલું જેવું કહું કોઈક બાપડો ખાઈ જાય
દવાખાને ભાદરો કરે. ખરેખર હદ કરી નાખ્યો. વાનું કોમ ખતરનાક છે ભાઈ. ટ્રાય નહીં મારવાનો લાયો તો હું 4 અને એકનો ટ્રાય માર્યો. જો તું જોઈ લો 3 તો પડી. આપણે ચેલેન્જ કરવી હતી પણ બાપા આપણાથી થાય નહીં. કેમ કે ડાયરેક્ટ કોકને ખવડાવી દેવું, કોઈ ખાતું ના ખાતું હોય ખોટો આપણો કોઈ આવો એક્સપેરિમેન્ટ ના કરતા હો ભાઈ. બહુ તીખી આવે. કેમ કે મારે હું બહુ તીખું ખાઉં તો મને આટલું લાગે કોઈ ના ખાતું હોય લાડવો ખાવા પડશે. આ તો ભાઈ વધી જાય. હું વિડીયો કટ કરો તો તમને એવું લાગે કે રોહિતભાઈ વિડીયો જેમ કટ કર્યો. આપણે ડાયરેક્ટ જરૂર સ્ટાર્ટ કર્યું એથી જ આપણે બતાવ્યું. તમે મારી હાલત જુઓ કે ભાઈ બહુ ખરાબ થઈ ગઈ. તો મિત્રો ઝોલો ચિપ્સની આપણે ચેલેન્જ કરવી હતી. કોઈ મોણા છે અને એને રિક્સ ઉપર કરે તો બરાબર. અને હું કોઈને કરાવવા નહીં માગતો કે એનું કારણ કે કાઠું પડી જાય. તો આપણે ટ્રાય મારશું. 3 પેકેટ પડે છે તો ચેલેન્જ કરવાનો કોઈ કે આપણે સરકારમાં વાત કરશું. તો મિત્રો જ્યારે ચેલેન્જ કરવાનું થાય તો 100% આપણે વાની ચેલેન્જ કરશું. એટલે 3 પેકેટ પડ્યા છે, લાડવાય પડ્યા છે અને તમારા વિડીયો જોવા મળશે. એટલે પોતાના પર પહેલાં ચેક કરી લેવું પડે. કેમ કે બિચારો કોઈ મોણા આસુબાનો ખાઈ જાય. હા કાઠું કોમ યાર. મને આજે લાડવો ખાવા દી કાઠું પડી ગયું. કે ટ્રાય ના મારતા હો. તો મિત્રો હા તો તમને શેર કરશું વિડીયો. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજી વસ્તુ કે તમે જો આ વિડીયો ચેલેન્જ કરાવવાની હોય તો કોમેન્ટ પણ કરજો. તો આપણે ટ્રાય મારશું. પણ જે ખાતા હશે શીખવું એને પૂછીને કહેવું કે ભાઈ આ વસ્તુ આટલું તીખું હોય કે તમે પોતે ગાધેલું હોય, તમને એવું લાગે તો ખો, ના ખાતા આપણે કહેવું. તો મિત્રો મળશું આગળ.